જ્યારે જ્યારે અંધશ્રદ્ધા આવે ત્યારે સમાજનું બહુ શોષણ થતું હોય અને આપણે બધા સમજીએ છીએ છતાંય ચૂપ બને બધું સહન પણ કરતા હોય. શું કામ? ધર્મને. પણ મારી દ્રષ્ટિએ કહું તો ગુરુ તત્વ એટલું મોટું છે કે એની આપણે ચર્ચા ન કરી. ગુરુની માટે જેટલું બોલીએ તેટલું ઓછું. અને એકવાર જીવનમાં ગુરુ મળી જાય પછી એ સીધું પરમાત્માનું પરિચય કરે. પણ એ ગુરુ કેવો હોવો જોઈએ એની પછી આમાં વ્યાખ્યા આપી. નિસ્વાર્થી નિર્લોભે નિર્ધન પરસમા ऐसो गुरु कीजिए पर हर उतार सामान्य अनुभव से जो આપણે ચર્ચા કરવી હોય તો કહી શકાય કે આપણું આ શરીર છે, શરીરની ઉપમા આપો. અને એ શરીરની અંદર આમ થાય થોડી કઈ પણ તકલીફ થાય તો 5 ગુણની કાયા આખી આમ બચી જાય. એ આત્મા પરમાત્માને ભૂલી જતો હોય. આપણે માનવ ઉદરમાં હોય ને ત્યારે પરમાત્માને પ્રાર્થના કરતા હોય, હે ભગવાન, હે માં, હે ખોડલ, હે જગદંબા, હવે આમાંથી અમારો કોઈ છુટકારો કરીને અને જન્મતા વેદ જો મારી નાખીશ તો કોઈ સવાલ નથી, પણ જીવતું રાખીશ તો હું તારું વજન જ કરીશ. આવી દરેક જીવ પરમાત્માને પ્રાર્થના કરે અને ત્યારથી સ્વાર્થ લાગુ પડી જાય અને એનો જન્મ. એ જન્મતા મોટો થાય, પૈસાના ચક્કરમાં ફસાઈ જાય, ભગવાનને ભૂલી જાય અને એ માયાની અંદર લોટ પણ ખરા અર્થમાં કહીએ તો આ માનવ શરીર છે ને ભાઈ, એ સુખ વૈભવ ભોગવવા માટે થઈ નહીં, પરમાત્માનું ભજન કરવા માટે થઈ આ શરીરની રચના કરવામાં આવી. જ્યારે જ્યારે સમય મળે ત્યારે બસ પ્રભુ સ્મરણ કરો. છેલ્લે કઈ છે ને વાલા, તમારું કરેલું સત્કર્મ તમારી સાથે આવશે, બાકી એવું જો અકર્મ થયું હશે તો અંતે રડાવશે માણસ. આપણે કર્મ જ એવું કરીએ કે અંતકાળે રડવાનો કોઈ વારો જ ન આવે. માટે ધર્મ છે અને સત્ય એ જ મુખ્ય ધર્મ. અને ગુરુ વિશે બોલવું હોય તો મારે પ્રથમ તો એટલું જ કહેવું કે એ ગુરુ મનુષ્ય નથી. કોઈ પણ મનુષ્યને ગુરુ સમજવા એ શાસ્ત્રમાં પાપ નથી.
કેમ કે આપણે જેને ગુરુ કહીએ, આમાં જે લખ્યું છે કહું છું, આપણે જ્યારે ગુરુ કહીએ એ મનુષ્યના સ્વરૂપમાં હોય ને, પરંતુ એ પોતે મનુષ્ય નથી. આપણે એની અંદર કેટલી બધી અપેક્ષા છે. ગુરુ એ જ આપણો ભગવાન છે, એટલે એને મનુષ્ય માનવામાં નથી આવતા, એ જ પરમાત્મા. અને એ પછી પરમાત્માનો આપણને પરિભ્રમ કરાવે. એટલે તો લખ્યું છે એક ધૂનમાં, ગુરુજીના નામની હો મારા છૂટો, ગુરુજીના નામની હો મારા છૂટો. ગુરુ ગુરુ છો હો મારા છૂટો. જે ગુરુમાં દંભ ન હોય, જે ગુરુમાં લોભ ન હોય, જેના હૃદયની અંદર કોઈ કપટ ન હોય, જેને કોઈ સહેજ પણ કઈ સ્વાર્થ ન હોય. અત્યારે ઘણા બધા ગુરુ કાલકેતુ જેવાય ફરે છે, જેને હનુમાનજીનો રસ્તો હતો તો રામાયણમાં. એવા ગુરુથી બચવાનું પણ આપણા ધર્મો શાસ્ત્રો આપણને સમજાવે. ગુરુજીના નામની હો મારા શ્લોક, બોલો ગુરુજીના નામની હો મારા છૂટોમાં. આપણે માળા પહેરી હોય ધર્મના નામની, એ માળાની અંદર ઘણું બધું બંધન થઈ જાય. માળા પહેર્યા પછી બેસવાનું પણ નિયમ હોય, ચાલવાનો નિયમ હોય, બોલવાનો કઈ નિયમ હોય, જાહેરમાં કઈ જમવા બેસી તો એનો પણ નિયમ હોય. આજકાલ તો માળા ઘણી બધી પહેરાય છે, પણ નિયમ આપણે જોઈએ તો આપણને દુઃખ લાગે. પણ આ કઈ માળા છે એ સમજવાની કોશિશ કરવાની છે. માણસને લક્ષમાં રાખી આખી હરિહરાનંદ બાબુ લખ્યું છે, ખોટું બોલાય નહીં, ખોટું લેવાય નહીં, ખોટું બોલાય નહીં, ખોટું લેવાય નહીં, ખોટું બોલાય નહીં, ખોટું લેવાય નહીં, ખોટું બોલાય નહીં, ખોટું લેવાય નહીં. અવળું ચલાય નહીં હો મારા છૂટોમાં. ચલાય નહીં હો મારા છૂટોમાં. આપણે કહીએ કથા છે, હાલો ને જઈએ. કથામાં નથી આવું, મારા લગ્નમાં જવું હતું. લગ્ન પૂરા થાય એટલે સીધું પછી ફિલ્મ જોવા જવાનું. કથા તો બહુ આવે. જેને અવળું જ હાલવું એને કેમ રોકવા વાળા? એને હરિહરાનંદ બાપુ કહે છે, અવળું ચલાય નહીં હો મારા સ્વરૂપમાં, અવળું ચલાય નહીં હો મારા છૂટોમાં. આ દેવી ભાગવત રૂપી કથાનું આયોજન જે થયું, આ એક માળા છે. અને એમાં બધા સ્વયં સેવકોને એ માળાની અંદર આપણે જેમ પારા રૂપી એ દોરાને આમ પોરવીએ છીએ અને પછી ગાંઠ વાળીએ, એમ સાચા અર્થમાં ધર્મની ગાંઠ વાળવાની. બીજું કઈ છે જ નહીં પ્રભુ. ધન સંગરાય નહીં, એક લખવાય નહીં, ધન સંગરાય નહીં, એક લાખવાય નહીં, ધન સંગરાય નહીં, એક લખવાય નહીં, ધન સંગરાય નહીં, એક લાખવાય નહીં, ભક્તિ ભૂલાય નહીં મારા છૂટોમાં. ભક્તિ ભૂલાય નહીં હો મારા છૂટોમાં. ગુરુજીના નામ
સત્યને સુધાય નહીં. જય હો મારા હરિહરાનંદ કહે સત્યને સુધાય નહીં. લેવાય નહીં હો મારા શ્લોકમાં. ગુરુજીના નામની હો મારા શ્લોકમાં. ગુરુજીના નામની હો મારા શ્લોકમાં. મારા શ્લોકમાં. મારા શ્લોકમાં. તો બાપ, જો સાચા સદગુરુ આપણા જીવનમાં આપણને પ્રાપ્ત થઈ જાય તો આવા આયોજનો કરવાના, બીજાની પ્રત્યે પ્રેમ ભાવ રાખવાના, બીજાને ખવડાવો, બીજાને આનંદ કરાવો, આવા શુભ વિચારોનું ચિંતન એ ગુરુનો જ પ્રતાપ હોઈ શકે. ભગવાન સુતજી પધારે છે. હજારોની સંખ્યામાં બધા ઋષિ મુનિઓ મહાત્માઓ પોતાનું અનુષ્ઠાન કરવા બેઠા છે. એમાં ભગવાન સુતજીની પધરામણી છે. હે બાપજી, બધા ઋષિઓ એક સાથે બોલ્યા, અમે અમારો ભાવ તમારી સામે જો કે બોલી ન શકીએ, આપ તો મહાન વિદ્વાન છો, છતાંય અમે અમારો ભાવ પ્રગટ કરીએ. ભગવાન સૂતજી કહે છે, ખુશીથી બોલો. કે બાપજી, અમારે એક વખત તમારા મુખેથી ભગવતી જગદંબાનું ચરિત્ર સાંભળવાની ઈચ્છા છે. કથાઓ તો આપના મુખારવિંદથી ઘણી સાંભળી. એ દેવી ભાગવતની કથા કરવાથી મનુષ્યને ફળ શું મળે અને એ કથા સાંભળવાનો મહિમા શું, એનું આયોજન કરવાનું પરિણામ શું? આવો સુંદર પ્રશ્ન બધા ઋષિ મુનિઓનો સાંભળી ભગવાન સૂતજી પ્રસન્ન થયા છે અને બધા સંતોને કહે, આ દેવી ભાગવતની કથા એ માનવના જીવનમાં અમૃતમય કળશ રૂપે ભરવાનું કાર્ય કરે. જો રોગી હોય અને કથા સાંભળે તો એ માણસ નિરંતર નિરોગી બની જાય. 7 દિવસ એક જ ધારી આ મંડપમાં બેસી આ દેવી ભાગવત કથા સાંભળવાનો સમય ન મળે, પણ ખાલી એક ચક્કર લગાવી અને જો મનુષ્ય આ મંડપમાંથી નીકળી જાય તો એને 71 પેઢી તરી જાય. આટલો મહિમા આ દેવી ભાગવતનો વર્ણનમાં આવ્યો છે બાપ. અને એ કથા ખુદ ભગવાન સૂતજી પોતે આ કથાને ગાય. બધા ઋષિ મુનિઓ સાંભળે છે. ભગવતી ભવાની ભુવનેશ્વરી જગદંબિકાંબે પાર્વતી પૂંજને. ભગવાન સૂતજી કહે છે, હે ઋષિ મુનિઓ, પ્રથમ દેવી ભાગવતના પ્રથમ દિવસે ગણપતિનું પૂજન કરવું જોઈએ. એ પછી બધા દેવી દેવતાઓને નિમંત્રણ આપી ભાવથી જેમ આપના ઘરે કોઈ પ્રસંગ હોય અને આપણે સત્કારતા હોય અતિથિનું પણ આ કથામાં સન્માન કરવું જોઈએ. 7 દિવસ 9 દિવસ 11 દિવસ કથાનો ક્રમ હોય છે. એમાં જો પૂરા 7 દિવસ કથા સાંભળવાનો સમય ન હોય તો 5 મિનિટ પણ આ કથાને કોઈ સાંભળે તો એનો ભવરોગ મટી જાય. કાત્યાયની નામની ભગવતી ભુવનેશ્વરી છે, એની પ્રથમ પૂજા થવી જોઈએ. નમસ્કાર કરી અને એ ભગવતીને પ્રાર્થના કરવી જોઈએ કે હે માં, હે જગદંબા,
સદાદ્રાદય સંભરણે રત્નભૂષણમ ભૂષિતાય ષण्डार સિંધુ લહરે મહાગૃત્ય મૂળ પ્રકૃતિ. આ બધી જગદંબાઓના ચરિત્રોના વર્ણન છે સંસ્કૃતમાં. મૂળ પ્રકૃતિ राधा के दक्षिणे अंग से राधा का और वाव अंग से लक्ष्मी प्रसन्न. बोलो श्री महालक्ष्मी मातની જય. તો આ રીતે આ કથાનું સાર્થક બતાવતા ભગવાન વેદ વ્યાસજી હવે દેવી ભાગવતની કથાની શુભ શરૂઆત કરે. છેલ્લે કથાની શરૂઆત કરતા પહેલા બધા ઋષિ મુનિઓ અને મહાત્માઓને ભગવાન સુતથી કહે છે ભલે એક મિનિટ પણ એકાગ્રતાથી કથાને સાંભળો. જય હો મરારામ ખોડલધામ સેવા સમિતિની જય હો. બોલો ખોડિયાર માતની જય. જય હો મરારામ. બોલ ખોડિયાર માતની જય. હડામાં સોનાનો સૂરજ ઉગ્યો માં સોનાનો હડામાં સોનાનો સૂરજ ઉગ્યો માં આનંદ મંગલ આંગણામાં કંકુના પગલા સોહાય છે રે. માતાજીને વટાવો સોનાનો સૂરજ રે. આનંદ મંગલ સોનાનો સૂરજ રે. સોનાનો સૂરજ બોલ ખોડિયાર માતની જય. અને માડી જપીએ તમારા જા આયખાન હે ભગવતી તમારા દીવડા બળે
અરે રે મારી પ્રગટ આપોયા હો મારી પ્રગટ આપોયા હે તાતણિયા ધરા વાળા કોડલમાં તાતણિયા ધરા વાળા કોડલમાં તાતણિયા ધરા વાળા કોડલમાં તાતણિયા ધરા વાળા કોડલમાં બોલાવે મારી તારા બાળમાં ખોડિયાર આવો મારા મવા બોલાવે મારી તારા બાળ ખોડિયાર આવો મારા મવા બાલુડા આપના પાયે પડે માં બાલુડા આપના પાયે પડે વિનવે વારમાં વારમાં ખોડિયાર આવો મારા મવા વિનવે વારમાં વાર ખોડિયાર આવો મારા મવા ઓ બાલુડા આપના પાયે પડે બાલુડા આપના પાયે પડે વિનવે વારમાં ખોડિયાર આવો મારા મવા બોલાવે વારમાં વારમાં ખોડિયાર આવો મારા ખોડિયાર તે જગમાયામાં મળ્યાની ખોડિયાર તે જગમાયા એ ખોડિયાર તે જગમાયામાં મળ્યાની ખોડિયાર તે જગમાયા ખોડિયાર તે જગમાયામાં મળ્યાની ખોડિયાર તે જગમાયા ખોડિયાર તે જગમાયામાં મળ્યાની ખોડિયાર તે જગમાયા અજ્ઞાયા રે મગન પારે માધિયા રે આવતો પારનો બધાવે કરે જાય માં મળ્યાની ખોડિયાર તે જગમાયા પારના બંધાવી ઘેર જાયામાં મળ્યાની ખોડિયાર તે જગમાયા ખોડિયાર તે ખોડિયાર છે જોગમાયા ખોડિયાર છે જોગમાયા હનુમાનજી મહારાજ જે દૈત્યો હતા શું એની ઉત્પત્તિ જળમાંથી જ થઈ હતી? આવો પ્રશ્ન બધા ઋષિ મુનિઓએ ભગવાન શંકરને પૂછ્યો છે. તો હે મહાબુદ્ધિશાળી, એ જળમાંથી કઈ રીતે પ્રગટ થયા હતા? પ્રગટ થયા પછી એને જગતમાં કેવો અધર્મ કર્યો હતો અને એને મારવા માટે આ જગદંબાએ કયું સ્વરૂપ ધારણ કર્યું હતું. હવે એની કથા અમને તમારા ભાવથી શ્રવણ કરાવો, અમને સાંભળવાની ઈચ્છા. આ પ્રસંગ અત્યંત થોડો વિચિત્ર લાગે. એ બાપજી આ કથા અમને પ્રબળ સાંભળવાની ઈચ્છા. આપ એક પ્રખર વક્તા નહીં પણ પૂર્ણ જ્ઞાની છું, વિશેષ અનુભવી પણ છું. આપ એક પ્રખર વક્તા જો અહીંયા પધાર્યા હોય તો તમારા માધ્યમથી પાંચ જે આ શરીરની ઇન્દ્રિયો છે, કાન, આંખ, નાક, મુખ, અને એનાથી સાંભળવાની જે તૃપ્તિ મળે છે બાપજી, આજ એ બધી કથા અમને તમારા મુખેથી જ સંભળાવો. અને અમે જાણીએ છીએ કે એ સાંભળવાના પણ પ્રકાર છે. એમાં એકાદ બે નહીં, 3 પ્રકાર. કથા બોલે એની કથા સાંભળે ને એને પુરાણોમાં મહાન માનવામાં આવે. આ મંડપમાં તમે ભલે ઓછી સંખ્યામાં બેઠા છો પણ જે બેઠા છે ને એ બહુ ભાગ્યશાળી મારી દ્રષ્ટિએ. અને ભાગ્યશાળી હોય ને ભાઈ એ જ કથાના મંડપમાં બેસી શકે. બધાનું કામ નથી. બાકી તો ભગવાને કામ જ એટલું આપ્યું છે, આ હોય
કથા સુણી સુણી ફૂટ્યા કાન, કથા સુણી સુણી ફૂટ્યા કાન, તો એનો આવ્યું બ્રહ્મ જ્ઞાન. અકો થઈ ગયો અકો, એને ઘણું બધું કથાઓનું લખ્યું. આંધળું સસરું ને સરપંચવાઓ, આંધળું સસરું ને સરપંચવાઓ, કથા સાંભળવા સારા છો. કીધું કઈને સાંભળ્યું કઈ, આંખનું કાંજલ ગાલ ઘસું. અખો કે આનું કરવું કેમ, અખો કે આનું કરવું કેમ. બીજા વર્ષે એમનું કથા સુણી સુણી ફૂટા કાન, તો એનું આવ્યું બ્રહ્મ જ્ઞાન. તો કથા અહીંયા બેઠા છે ને એ બહુ ભાગશાળી. આ મંડપની અંદર જેના ભાગ્યમાં ન હોય એ પ્રવેશ પણ ન કરી શકે. એક વાદ છે, બીજો ઉપવાદ છે. મેં એવું સાંભળેલું કે પરીક્ષિત રાજાને જ્યારે સર્પણ રસ થયો અને એવા સમયે બધા ઋષિ મુનિઓને શ્રાપ આપ્યો કે હે રાજવી, આજથી 7મા દિવસે તમારું મૃત્યુ થશે. શ્રીમદ ભાગવતની કથામાં લખ્યું છે. સુખદેવજી મહારાજે આખી કથા લખી. અને એ મૃત્યુનો ભય પામી એ રાજવી બધી વસ્તુનો ત્યાગ કરી સીધા સંતોના આશ્રમમાં આવ્યા, કનખલમાં. તો તમે વિચાર કરો, એને સાધુને દુભ્યા હતા એ સમયની અંદર એને સત્સંગ કરાવવા પણ કોઈ સાધુ તૈયાર નહોતું. હે રાજવી, તમે પાપ કર્યું છે. તમે સાધુને જંગલમાં જઈને ભજન કરતા હતા, ત્યાં જઈ ખોટી રીતે પરેશાન કર્યા. તમને કથા સાંભળવાની તમે લાયક જ નથી. અને પહેલા તો લાયક બનવું પડે હર કોઈ વસ્તુમાં. આ બધું અધિકાર વિના કઈ મળતું નથી. અંદર બોલેથી કઈ નથી મળતું હોય. અધિકાર પણ થોડો પ્રાપ્ત થવો જોઈએ. છેલ્લે સુખદેવજી મહારાજ તૈયાર થયા કે હે રાજા, આ સંસારના સમસ્ત જે ભોગ પદાર્થો છે ને ભાઈ, એમાંથી તમારા મનને ચલિત કરી અને પરમાત્માની સાથે પરવવી દો. હું 7 દિવસમાં તમને અમર બનાવી. વિશ્વાસ હોય તો થાય ને. અત્યારે વિશ્વાસની બહુ કમી છે. શ્રદ્ધા, વિશ્વાસ, મિનિટે મિનિટે માણસની શ્રદ્ધા ઘટી જાય, વધી જાય. વિશ્વાસમાં થોડી વધઘટ થાય. આ સાચું છે ખોટું. પણ માનવના જીવનમાં એકવાર શ્રદ્ધા જો આવે તો એ વિશ્વાસનું નિર્માણ થવાનું. આ બે પગથિયા મુખ્ય છે ભક્તિ દ્વારા, શ્રદ્ધા અને વિશ્વાસ. શિવ અને પાર્વતી, એનું બેનું મિલન બહુ જરૂરી છે. કે હે રાજવી, તમે ભલે પાપ કર્યું, 7મા દિવસે તમને સર્પદંશ થવાનો છે, પણ મને વિશ્વાસ છે આ સત્સંગના પ્રભાવથી તમારું જીવન અમર બની જશે. હવે જો એ વખતે એને એના જીવનમાં કંઈક તર્ક વિતર્ક થયું હોત કે 7 દિવસમાં શું હું અમર બની જઈશ, તો એના જીવનમાં એ લક્ષ્યને પ્રાપ્ત ન કરી શક્યા. હું ચર્ચા કરતો હતો આ મંડપમાં તમે બેઠા ને એ જગ્યા વિશે, કેટલી પવિત્ર છે,
કેટલી કિંમતી છે. તો એક ચિત્તે એક આસન ઉપર બેસી કથા સાંભળતા હતા. આકાશમાંથી બધા દેવતાઓ આવ્યા, શ્રોતાઓનું રૂપ ધારણ કરે અને એ રાજા પરીક્ષિતની પાસે બેસીને પૂછવા લાગ્યા કે હે રાજવી, 7મા દિવસે તમારું મૃત્યુ થવાનું છે. બોલે હા. એક કામ કરો ને, શું તમે થોડીક વાર ઊભા થઈ જાઓ અને એ જગ્યા અમને બેસી આ કથા સાંભળવા આપો, તો એના બદલામાં અમે તમને અમૃત આપીએ. આવી પણ એક કથા. અને એ વખતે પરીક્ષિત રાજા એને ના પાડે, હે બાપજી, હવે મારે અમર નથી થવું. જે જગ્યા ઉપર બેસીને કથા સાંભળું છું ને, બસ એ જગ્યા ઉપર બેસીને મને ભાવથી ભગવાનની કથાનું શ્રવણ કરવા દો. એને અમૃતનો પણ ત્યાગ કર્યો. તો એવો જ્યારે શ્રોતા અને સુખદેવજી જેવા જ્યારે વક્તા, આ બંનેનો સંયોગ થાય તો ચોક્કસ પરમાત્મા સુધી પહોંચવાનો દરેક શ્રોતાઓને ભાવ જાગે. પણ અત્યારે મારે કહેવું હોય તો કહી શકાય, સૂત્રના રૂપમાં જેટલું ભક્તિમાં આડંબર ચાલે છે એટલું બીજે ક્યાંય જોવા નથી. આ એક બહુ દુઃખની વાત છે. ભક્તિ ભક્તિ છે, ધર્મ ધર્મ છે, એને એની જગ્યા પર રહેવા દો. આપણે આજે બધાય ખરા અર્થમાં આપણા સ્વાર્થ માટે થઈ આપણે ધર્મની મસ્કરી પણ કરતા હોઈએ. તો એ બાપજી, અમે તમારા માધ્યમથી દેવી ભાગવતની કથાનો મહિમા સાંભળવાની મનમાં ભાવના પ્રગટ કરીએ છીએ. કૃપા કરી અને હવે અમને એ કથા કહો કે આ મધુ અને કૈટક શું જળમાંથી જ પ્રગટ થયા હતા? આખી જગતમાં જળ હતું તો શું પૃથ્વી હતી જ નહીં? આવો એક સુંદર પ્રશ્ન. જ્યારે બધા શ્રોતાઓની ભાવના જોઈ તો ભગવાનને થયું, લાવને આને થોડું સત્સંગ કરો. છે તો બધા લાયા.